મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો વ્લોગમાં. આજની દિવસની શરૂઆત થઈ જાય છે વહેલા વહેલા. આજ તો જવાનું છે બહાર, એટલે તૈયાર થઈ જશે. જો સ્વેટર બેટર બધું પહેરી દીધું છે, તૈયાર થઈ જશે. દક્ષુભાઈ અમારા તૈયાર થઈ ગયા, સાહેબ પણ તૈયાર થઈ જશે. આજે જવાનું છે બહાર, તો જોતા રહેજો ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ. વિડીયોને સ્કીપ કરતા નહીં, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. નવા હોય તો સપોર્ટ કરતા રહેજો બધા. ચલો હવે નીકળવાની તૈયારીઓ કરી દઈએ. જો થેલા બેલા બધું ભરી દીધું છે. જો આ થેલાએ ભરી કાઢ્યા. અને સાહેબ જય શ્રી કૃષ્ણ. જો સાહેબે જેવા તૈયાર થઈ જાય, ટોપી પર ટોપી ને. તમે મોજા નહીં પહેરવા છે? ઇવન તો પગમાં ગરમી થાય. દક્ષુ જય શ્રી કૃષ્ણ. હા હેડો હવે તૈયાર થઈ જાઓ બેટા. હેડો કેટલા વાગ્યા? 8 વાગ્યા. જોજો આટલી ઠંડીમાં આ છોકરાએ પંખો કર્યો, એને ગરમી લાગે છે. આ તું પટ્ટો ને પહેર દે હેડ ને, સ્વેટર પહેર દે હેડ. નહીં પહેરવું? ઠંડી નહીં લાગતી? સ્વેટર ઠંડી નહીં લાગતી હતી. જો હું તો તૈયાર થઈ જઈ. હું તો જો કળમ કેવું પહેર્યું, ગુજરામ કેટલી ઠંડી બહાર પર હોય એવું લાગે. દર્શું હવે જવાની તૈયારીઓ કરી દીધી. બધી કાઢીઓ બધું કેવું ઠંડીનું, તો સ્વેટર પહેરી દીધું, બધી કાઢીને હવે નીકળીએ. પછી રસ્તામાં મળીએ તમને. પેટ્રોલ પંપે આવી ગયા ને હવે પેટ્રોલ પુરાવી નીકળીએ આગળ. આ પહેલું સ્ટેન્ડ આવ્યું છે પેટ્રોલ પુરાવાનું, અને પછી નીકળીએ આગળ પેટ્રોલ પુરાવા. ઓઢણી તો જો કડક કડક હતી, કેટલી ફૂલી અમારી ઓઢણી. આ જાદુ અમારો ચા પીવા ઉભા રહી રસ્તામાં. હવે હોટલે ને જાદુ થેલામ બેલા જેટલું છે ને. હવે ચા પીવા ઉભા રહે. હેડો હવે નીકળીએ. આવી ગયો અમે બળવંતપુરા. નહીં હવે આપણે જઈએ અંદર. એન્ટ્રી બતાવું. બળવંતપુરામાં આવી જશે. એન્ટ્રી શણગારી છે ને આ મંદિરો બધા, એ બધા મંદિરો ને એવું બધું છે ને અંદર શણગારેલું છે. ભીખાભાની એનું સન્માન થાય છે. આ બધા બેઠા. ઈશ્વરદા થોડી વાર રોકો, 1 મિનિટ ઉભા રાખો. ભાઈ ના ઘેર આવી જાય. દરવાજો છે ને આગળ મંડપ ને એવું બધું બધેલું છે, અને આ સંડાસ બાથરૂમ ને એવું બધું મારા ભાઈનું. અને અંદર મારા ભાઈનો ફોન ચાલુ હોય ને એટલે મારા ભાભી દરવાજો અવાજ ના જાય ને એટલે દરવાજો વાંખેલો છે. ફોનમાં વાતો કરી. એવાનું સન્માન ચાલે છે એક બાજુ, અને આ બધા બેઠા બધું સન્માન ચાલે. જો બધા ઉભો એવો છે રીતે દેખાય, કશું દેખાતું નહીં. હવે મજા. અને આ મંદિરનો પાટોત્સવ પણ બધા ઉભો એટલે કશું દેખાતું જ નહીં. બે જ બધા દેખાય ખરું પણ નહીં દેખાતું. જમણવાર ચાલે છે ને. બધી બેન દીકરીઓને આવી હાડીઓ, બધી બેન દીકરીઓને આવી હાડીઓ. તમારા દક્ષુને જો અતોલ હોય છે. અને જમણવાર ચાલુ છે એક બાજુ બધાનો. પણ આવી છે સાડી પહેરી છે બેન દીકરીઓ બધાને એક ખરખી સાડી પહેરવાની, એટલે બધા જમણવાર ચાલુ છે. બધા દક્ષુને લોસી બાજુ બધી બેન દીકરીઓ બધા બેઠા જો અમારા. બધી બેન દીકરીઓ બધા. હાય જય શ્રી કૃષ્ણ. સોડિયો ને જો નીરુ ને. હા મજામાં ને. જમણવાર ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. આ બધી બેન નીકળજો. બધા એક હરકી હાડીઓ પહેરી કહું. દીફાઈને બધા બેઠા જમવા. ચમનભાઈ જય શ્રી કૃષ્ણ. અય જય શ્રી કૃષ્ણ. હા અમારું ટોળું બધું બેસી ગયું છે. ભારતીબેન જય શ્રી કૃષ્ણ. હવ જય શ્રી કૃષ્ણ. હવ મજામાં. પેલા અમારું ઉર્વિસ છે બેઠે ખાવા. ભાઈ બંધો જોડે છે બેસી જાય ઉર્વિસ. પછી કે દક્ષુને તો ચો બેઠે ખબર નહીં, દેખાતા નહીં દક્ષુને બધા.
બ્રહ્મણે પરમાત્મને નમઃ. એક ચમચી પાણી થાળીમાં મૂકી દો. મધ્યે પાણી જલમ સમર્પયામિ. મૂકી દો થાળીની અંદર પાણી. ફરીથી 5 બનાવ્યું અને પ્રતિષ્ઠા એવું છે આ મંદિર અહીંયા પ્રતિષ્ઠા ને એવું બધું છે અહીંયા શણગારી સાહેબ તો આટલા આરામ કરી છે બહાર તો હલો હલો છે સાહેબ અને હવે કંકુતરી વચ્ચે બોલાયા હવે રહી રહી ને હેડ અંદર હવે આપણે જો હાડીઓ બધાને એક હરકી હાડીઓ પહેરાવી ગિફ્ટ આવી તે જોવાય આમ કરજો મનુલાલ આમ બોક્સ આમ કરજો જો ભીખાબા તરફથી આવી હારી બોક્સ આ કઢાઈ આલી દીધી ભીખાબા તરફથી ઓહ સરસ નહીં અરે કઢાઈ બોક્સ હા કઢાઈ હારી હાલીએ નહીં વજનમાં હારી અરે ડોકરું ડોકી પાસે સાચી અમે ભીખાબા જો અમે ભીખાબાની જીવચર્યામાં જતા હતા એમને આરે બતાવીને તમને આગળ એવી ગિફ્ટ મળી છે જો આરે ગિફ્ટ હા બધી બેન દીકરીઓને બધાને આવી જ ગિફ્ટ આલી ભીખાબાઈ અને આરીએ વાહ વાહ ના બધા ભાઈઓ તરફથી આવી આરીએ થાળી વાટકી ચમચી ને કોસાની અને છેલ્લે 21 રૂપિયા આલે બધાને 21 આલે 21 આલે બધા એટલી ગિફ્ટ આવી છે એટલે સોડીઓ રાજી રાજી થઈને એના ઘેર જવાની નહીં જશું જો આ મારા ભાઈનું ઘર આટલા અને હમે જ મંદિર બનાવ્યું આટલાથી ઘરમાંથી બહાર નીકળે એટલે સીધું મંદિરમાં દર્શન થઈ જાય એ રીતે મંદિર બનાવ્યું છે અને આ અમારા પ્રજાપતિવાસ અરે અહીંયા આ આગળ ને મંડપ બધે નીકળ મેલડીમાં મંદિર ને એવું બધું છે અને ભીખાબાને આવી છે એમને જીવચર્યા હતી આજે એ આવી ને એટલે ભીખાબા એવાની અને આ બાજુ બેન દીકરીઓનું બધાનું સન્માન કરવાનું છે એટલે સ્ટેજ બંધાઈ જશે બધું સ્ટેજ બધવાનું ચાલુ છે અને આ મારા ભાઈનું ઘર છે અને આ મારા કાકાના દીકરાનો બાપાના દીકરાનું ઘર સારી અને પેલું રહ્યું ને અમારું જૂનું ઘર એ શોભાયાત્રા નીકળે એટલે તૈયારીઓ કરી છે શોભાયાત્રા શોભાયાત્રાની તૈયારીઓ થાય
દીકરીઓને બધાનો હમૈયા કરવાનો ને તો બધી દીકરીઓ ગોમ ટોડાઈ જઈ બધી જો બધી દીકરીઓ જ છે હો, બધી દીકરીઓ આ વાદળી હાડીઓ પહેરીને આ ભાઈ ડ્રેસ પહેરીને આ કુંવારી છોડીઓ આ બધી અને આ બધી પરણેલી છોડીઓ છે બધે વાદળી હાડીઓ વાળી બધી અને આ બધા જો બધા ચો બેસી જાય